1 ઓગસ્ટથી ફરી એકવાર તમારા ખિસ્સા પર પડશે સીધી અસર. એલપીજી થી લઈને બેન્કિંગ સુધી શું મોંઘું થઈ શકે છે. ક્યાંક 5,000 સુધીનો દંડ લાગી શકે છે, ક્યાંક નવા બેંક ચાર્जेस લાગુ થશે અને હા, એલપીજી ના નવા ભાવ પણ જાહેર થશે. નમસ્કાર, હું છું ડિમ્પલ અને તમે જોઈ રહ્યા છો કેમ છો સુરત ચેનલ. દર મહિનાની 1લી તારીખે કેટલાક નવા નિયમો અમલમાં આવતા હોય છે. આ વખતે પણ 1 ઓગસ્ટ 2026 થી કેટલાક મહત્વના ફેરફારો થવાના છે, જેની અસર સીધી તમારી રોજિંદા જીવન અને બજેટ પર પડી શકે છે. આવો જાણીએ. ફર્સ્ટ, એલપીજી સિલિન્ડરના નવા ભાવ. સૌથી પહેલા વાત કરીએ એલપીજી ગેસ સિલિન્ડરની. દર મહિનાની જેમ આ વખતે પણ 1 ઓગસ્ટે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ ઘરેલું અને કમર્શિયલ એલપીજીના નવા ભાવ જાહેર કરશે. હાલમાં ભાવમાં કેટલો વધારો કે કેટલો ઘટાડો થશે તેની કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી છે. એટલે જો તમારા ઘરમાં એલપીજીનો ઉપયોગ થતો હોય તો 1 ઓગસ્ટે નવા ભાવ પર નજર રાખજો. સેકન્ડ, બેન્કિંગ સંબંધિત ફેરફારો. જો તમે ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા SMS એલર્ટ સર્વિસનો ઉપયોગ કરો છો તો આ માહિતી તમારા માટે મહત્વની છે. કેટલીક બેંકો પોતાના સર્વિસ ચાર્જમાં ફેરફાર કરી રહી છે. ઉદાહરણ તરીકે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક હવે દર SMS માટે 0.30 રૂપિયાનો ચાર્જ લેશે. એટલે તમારી બેંક તરફથી આવતા મેસેજ અને ઈમેલ એકવાર જરૂરથી ચેક કરજો. થર્ડ, જીએસટી ના નિયમોમાં ફેરફાર. 1 ઓગસ્ટથી જીએસટી સંબંધિત કેટલાક નવા નિયમો પણ અમલમાં આવશે. ખાસ કરીને વેપારીઓ માટે ઈ-વે બિલ અને ઈ-ઇનવોઇસ સંબંધિત પ્રોસેસમાં કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યા છે, જેથી ટેક્સ સિસ્ટમ વધુ પારદર્શક અને સરળ બને. જો તમે વેપાર સાથે જોડાયેલા છો તો આ અપડેટ તમારા માટે મહત્વની છે. ફોર્થ, ITR ભરનારાઓ માટે. જો હજુ સુધી તમે તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યું નથી તો હવે વધુ મોડું ન કરતા, કારણ કે નિયમો મુજબ ITR મોડું ભરવાથી તમને ₹1,000 થી ₹5,000નો દંડ લાગી શકે છે. નેક્સ્ટ, EMI પર શું અસર પડશે? ઓગસ્ટની શરૂઆતમાં RBIની મોનિટરી પોલિસી કમિટીની બેઠક પણ યોજાવાની છે. જો રેપો રેટમાં કોઈ ફેરફાર થશે તો તેની અસર ભવિષ્યમાં હોમ લોન, કાર લોન, EMI પર જોવા મળી શકે છે. હાલમાં રેપો રેટમાં ફેરફારની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તો મિત્રો, 1 ઓગસ્ટથી એવા કેટલાક ફેરફારો થવાના છે જેની અસર સીધી કે આડકતરી તમારા ખિસ્સા પર પડી શકે છે. એટલે એલપીજી ના નવા ભાવ, બેન્કિંગ અપડેટ્સ અને અન્ય મહત્વના નિયમો પર જરૂર નજર રાખજો. આવી જ શહેર અને દેશની મહત્વપૂર્ણ માહિતી માટે કેમ છો સુરત ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો.